અને તરત જ અમે જવા નીકળીએ છીએ હિંકલી. એ થોડોક પ્લાનમાં આપણે ચેન્જ કરેલો છે. ના થઈ ગઈ રેડી તું? હે મને ગોતી રેલી આવી હાર્દિકભાઈ કેમ ઉભા થઈ ગયા? ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો 5:30 વાગી ગયા છે અને હું છૂટી ગયો છું. ગઈકાલે વાત થઈ હતી એવી જ રીતે આજે થોડો વહેલો છૂટ્યો છું અને જે થોડોક પ્લાનમાં આપણે ચેન્જ કરેલો છે. જે હું સાંજે 8:30 પાછો જવાનો હતો જોબ પર, એ મેં આજે કેન્સલ રાખી દીધું છે. કેમ કે પાછું કાલે સવારે મેં તમને કીધું હતું ગઈકાલે કે બ્લોગ જોતા રહેજો, મજા આવશે. અને મારી જિંદગીમાં હું પહેલી વાર કાર્ય કરવા જઈ રહ્યો છું. તો આવતીકાલે સવારે લંડન જવા નીકળવાનું છે. હવે ત્યાં શું કરવાનું છે એના માટે તમારે આવતીકાલનો બ્લોગ જોવો પડશે. તો અત્યારે ફટાફટ હું ઘરે જાઉં, કેમ કે મારા મમ્મી પપ્પા ને યમુના ને નીજ ને બધા રેડી થઈને બેઠા છે, ખાલી અને ખાલી મારી વાટે છે. હું ઘરે જાઉં, ફ્રેશ થાવ અને તરત જ અમે જવા નીકળીએ છીએ હિંકલી. આજે બધા હિંકલી જાય છીએ. રોજ તો હું એકલો જાઉં છું હિંકલી જોબ માટે, પણ આજે આખું ફેમિલી જાય છીએ. રાધિકા ને જયદીપ ને જયેશ સિવાય અડધું ફેમિલી, આખું તો ન કહેવાય કેમ કે 3 જણા નથી, અમે 5 જાય છીએ 8 માંથી. હવે જાય છીએ એટલા માટે કે ગ્રુપના એક મિત્ર છે અજયભાઈ, એને તમે જોયા જ હશે. એમને ત્યાં આજે જમવાનું છે મારા મમ્મી પપ્પાને ને, તો એમને લઈને હું જાઉં છું. તો ચાલો ફટાફટ ઘરે પહોંચું. યમુનાની કેવા રેડી છે તમને બતાવું. જો સમજો રેડી થાય છે, સમજો. અને આ ભાઈ રેડી થઈ ગયા છે, યમુના બેન રેડી થાય છે. તમે રેડી રહેવાના હતા ને બધાય? આવી ચાલો ફટાફટ તો હું હવે થઈ જાઉં રેડી. ચાલો તો જો રેડી થઈ ગયો છું હું, અને આ બધા જ રેડી થઈ ગયા છે. યમુના થઈ ગઈ રેડી તું? હે મને ગોતી સીટમાં બેસા. હાલો આ સીટમાં બેસી જા બેટા, ફોટો પાડે રે બેટા. હા આરે આઈ રહ્યો નીચે જઈ રહ્યો. આ બેસી જા તું બેટા, હો ને? દાદા ક્યાં બેસે? દાદા દાદાને ક્યાં બેસવાનું બેટા? દાદા ક્યાં બેસે? બધી ખબર છે. ન્યા થોડી બેસવાની હોય, ન્યા નો બેસવાનું હોય. નહીં, દાદા ન્યા બેસીએ અને તારે અહીંયા બેસવાનું છે. જો લાઈટ કરી એડમાં અહીંયા કાંઈ. ચાલો તો ફટાફટ તૈયાર થઈ ગયો હું, પણ હવે જયદીપની વાટે થઈ ચાવી લઈને આવે ને પછી અમે જઈ તાળવા એ મારે ને, એટલે પછી અમે નીકળીએ. ચાલો તો જો પહોંચી ગયા છીએ અમે અજયભાઈના ઘરે. એની સ્ટ્રીટમાં આવેલો જાઉં છું, કેમ કે ગાડી થોડીક પાર્ક કરવી પડે આગી, કેમ કે આમ જો ટ્રાફિક, ગાડી પાર્કિંગનું જગ્યા જ નથી ક્યાંય, કેમ કે 1 વે સ્ટ્રીટ છે. ખાલી આમથી આવી શકે, આમ જઈ ના શકે, એટલે 2 બાજુ પાર્કિંગ કરેલ છે. તો ચાલો ઘરે પહોંચી જઈએ લોકોને. હાલો જમણવાની તૈયારી થઈ ગઈ છે, ચાલો. હા કાંદા અહીંયા જો જેન્ટ્સની મહેફિલ જામેલી છે આ બાજુ, અને જમણવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આવું બધું ડેકોરેશન કર્યું હતું અજયભાઈ અને કમલ ભાભીએ. અમે થોડાક લેટ પડ્યા છીએ. દાલ બાટી, હા જૈન દાલ બાટી છે. આ બધું જૈન અને જેને કાંદા લસણ ખાવું હોય એ જો આ ચટણી અને કાંદા છાસ જોડા છે. ચાલો રોયલ લેડીઝની રોયલ મહેફિલ જામી ગઈ છે. આમ જુઓ તમે બધા રોયલ લેડીઝો.
તમારા બધાના સાથ સહકાર પ્રિન્સ પાસે મારી જેવું લાગે દાઢી વાળી રાખી ફોટોગ્રાફી ચાલી રહી છે ચાલો ચાલુ થઈ ગયું છે અને ગિરીશભાઈ કેપ્ટન છે ગિરીશભાઈ કેપ્ટન છે અહીંયા છે ગિરીશભાઈ ખાઈ જો તમે પેલી થાળી લીધી હવે તમે કઈ બાકી નહીં મૂકો રેવાય જો ને તમે એક જ બાકી રહ્યો આશીષભાઈ લઈ જાઓ એમાં હવે તમે લસણ વાળી ચટણી નાખી છે એટલે એ નો હાલે કા આશીષભાઈ હાલો ગરધણીએ ડીશ લઈ લીધી છે આમ જો છોકરાઓ બધા મોજ કરતા કરતા આવડા મોટા શરીરમાં એક લાડુ દેખાય આ તો જેલી કહેવાય આ તો જેલી હાર્દિકભાઈ કેમ ઉભા થઈ ગયા હાર્દિકભાઈ હાવ આવું ન હાલે એટલો પડે આપણે એમ કહીએ ને કે આ ખાલી બને ને અહીંયા આ હાલો ખાઈ ખાઈને બધા મીડા છે હાલવા નીકળી ગયા છે થોડુંક પચાવવા ભાવિક ને વધારે ખવાઈ ગયું છે ના આપણે બાપે જ ખાધું છે બધું આસ્તે મૂકો ને કાપી નાખજે એટલે બોલ્યો રજામ દી છે વાંધો બધા એક પછી એક થોડાક વડીલ લોકો વાહે એટલે આવે છે બ્રિજેશભાઈ જો અમે બધા હાલવા નીકળ્યા હતા અડધા આ બાજુ છે અડધા તો બહુ વાહે રહી ગયા છે ઓહો અહીંયાથી રહેલા આવે છે અને હું અહીંયા અમે જોયું રેઇનબો જો સુંદર પ્રભુની કલાકૃતિ ડબલ હોય એવું લાગે છે ઉપર હોત લાગે છે સુપર રેઇનબો છે મસ્ત વરસાદ જેવું કંઈ છે નહીં પણ તોય નીકળ્યો છે ખબર નહીં એ તો પ્રભુની કલાકૃતિ જ કહેવાય બાકી નીકળે નહીં વરસાદ વગે તડકો હતો ફૂલ તડકો હતો એ તમે જોયો બહાર જ્યારે પાછળ ગાર્ડનમાં જમણવાર હાલતો થઈ અને અરે નીકળે અત્યારે હાલો ઘરે જવા નીકળી ગયા છીએ બધા ગોઠવાઈ ગયા છે યમુનાબેન હાય રીવા અને પાછળ અમારે હેનિક ને નીર બધા ઘરે જવા નીકળી ગયા છે ચાલો તો જો ઘરે પહોંચી ગયા થોડી વાર બધા બેઠા અને અત્યારે બધા પથારી કરીને સૂઈ ગયા છે તો આજનો અમારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય